નમસ્તે મિત્રો. આજનો યુટ્યુબ થંબનેલ જે છે ને થોડો આઘાતજનક છે અને તમે કદાચ જોયો હશે અને તમને પણ થોડો આઘાત લાગ્યો હશે. મને એક મેલ મળ્યો આજથી લગભગ 3-4 દિવસ પહેલાં અને એ મેલમાં એવું કહેવામાં આવ્યું કે રાઇટ નાઉ યોર ચેનલ ઇઝ નોટ મોનિટાઇઝડ. હાલના ધારાધોરણ મુજબ જોઈએ તો કે તમારી ચેનલ મોનિટાઇઝ નહીં થાય, તમે હાલ તમારું અર્નિંગ ચાલુ નહીં કરી શકો. કારણ શું આપ્યું? તો કારણ આપ્યું રીયુઝ કોન્ટેન્ટ. હવે મિત્રો તમે બધા જ મારી ચેનલ જુઓ છો, મારા ઘણા બધા વિડીયોઝ જોયા છે, ટેકનિકલ છે, હું મારી જાતે જ એ બધા વિડીયોને ક્રિએટ કરું છું. ટેકનિકલ ટોપિકને હું સિમ્પલ રીતે સમજાવું છું ગુજરાતી ભાષામાં અને તમે બધા સમજો છો. આમાં લગભગ કોઈ જગ્યાએ રીયુઝ કોન્ટેન્ટ જેવું આપણે ક્યારેય યુઝ નથી કર્યું. કારણ કે ક્યારે મેં કોઈ ઓડિયો ફાઇલ યુઝ નથી કરી કોઈની બેકગ્રાઉન્ડ મ્યુઝિક આપવા માટે, કે ક્યારે મેં કોઈ વિડીયો ક્લિપની આપણે જરૂર નથી પડી કે કોઈની વિડીયો ક્લિપ લઈ અને વચ્ચે વિડીયો ક્લિપ મૂકી દઈએ કંઈક વિડીયોને એડિટિંગ કરવા માટે. તો ક્યારે આપણે વિડીયો ક્લિપ પણ નથી લીધી. ક્યારે કોઈનો ફોટોગ્રાફ્સ પણ આપણે આપણી ચેનલમાં યુઝ ક્યારે કર્યો નથી. છતાં પણ રીયુઝ કોન્ટેન્ટના કારણે આપણી ચેનલ ડિમોનિટાઇઝ થઈ ગઈ છે એવો મેલ યુટ્યુબમાંથી મને મળ્યો છે. હું તમને ઘણા બધા સ્ક્રીનશોટ પણ બતાવીશ અને આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે એ પણ બતાવીશ. કારણ કે આ જ પ્રોબ્લેમનું સોલ્યુશન મેં 2 થી 3 દિવસમાં લાવી દીધું છે અને હવે આપણી ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. પણ ખરેખર 2 દિવસ પહેલાં મને પણ બહુ મોટો આઘાત લાગ્યો હતો. આઈ એમ રિયલી શોક. મને ખરેખર બહુ મોટો આઘાત લાગ્યો હતો કે 4 મહિનાની મહેનત પછી પણ, આટલા સારા વિડીયો બનાવ્યા પછી પણ આટલા લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. આટલા લોકો મને કોમેન્ટ કરતા હતા, કોમ્પ્લિમેન્ટ આપતા હતા, મને રૂબરૂમાં ફોન કરીને એમના પ્રોબ્લેમ મેં સોલ્વ કર્યા છે. છતાં પણ જો આપણી ચેનલ ડિમોનિટાઇઝ થઈ જાય તો દરેક વ્યક્તિને થોડું તો આઘાત લાગે જ છે. મારી તો 4 મહિનાની મહેનત હતી. કદાચ કોઈ એવા પણ વ્યક્તિ હશે કે જે 6 મહિના કે 1 વર્ષની મહેનત કર્યા પછી રીયુઝ કોન્ટેન્ટના કારણે ચેનલ ડિમોનિટાઇઝ થઈ જાય છે. એવો તમને ઈમેલ આવે તો તમે પણ આઘાતમાં રહેશો. કારણ કે હાલ યુટ્યુબના જે રૂલ્સ રેગ્યુલેશન અને પોલિસીસ જે ચેન્જ થઈ છે એના કારણે મોટાભાગની ચેનલમાં ડિમોનિટાઇઝ રીયુઝ કોન્ટેન્ટના કારણે મેસેજ આવે છે. જેમ જેમ હું ચેનલમાં યુટ્યુબ વિડીયોને જેમ જેમ આગળ વધારતો જાઉં છું, જેમ જેમ આપણી યુટ્યુબ જર્ની આગળ જાય છે, તેમ જેમ હું જે સમજું છું એ જ વસ્તુ તમને સમજાવું છું. જો કદાચ મને ડાયરેક્ટ ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ હોત તો કદાચ તમને આ વિડીયો જોવા ના મળ્યો હોત. એટલે જે પણ થાય સારું જ થાય છે, જે પણ થવાનું છે એ પણ સારું થવાનું છે. તો મિત્રો આપણે જોઈએ, હું તમને થોડા પ્રૂફ પણ બતાવી દઉં છું અને વિડીયોને આગળ લઈ જઈએ. તો સૌથી પહેલાં હું તમને મારા મેલ આઈડીમાં લઈ જાઉં કે જે મેલ આઈડી ઉપરથી આપણે યુટ્યુબ ચેનલ બનાવી છે અને મોનિટાઇઝ માટે આપણે અપીલ કરી હતી. મોનિટાઇઝ મતલબ માટે આપણે સબમિશન કર્યું હતું. એ વિડીયો મેં બનાવેલો છે, તમને ખ્યાલ છે. તો એ સબમિશન કર્યું એના લગભગ 1-2 દિવસ પછી આપણને આ મેલ મળે છે. આ મેલની તારીખ અને એ પણ આપણે જોઈ લઈએ. આ છે યોર ચેનલ ઇઝ નોટ અપ્રુવડ ફોર યુટ્યુબ મોનિટાઇઝેશન. કઈ તારીખે મળ્યો? 3 જૂન. 3 જૂનના દિવસે મને આ મેલ મળ્યો. આજે કઈ છે? 5 જૂન. એટલે 4 અને 5 2 જ દિવસમાં મેં મોનિટાઇઝ કરી લીધી છે. અને એ જે મેલ છે એ પણ તમને બતાવો. આજે સવારે જોઈ શકો છો તમે, 7:05 PM છે. એટલે તમે જોઈ શકો યુટ્યુબ અપડેટ, યોર યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ અપીલ વોઝ સક્સેસફુલ. એટલે કે તમારો મોનિટાઇઝ ચેનલ થઈ ગઈ છે. પહેલાં નથી થઈ એનો મેલ તમને ડિટેલમાં વંચાવું. જે આ મેલ છે કઈ તારીખે છે? 3 જૂને. જોઈએ આપણે શું લખ્યું છે. યોર ચેનલ ઇઝ નોટ અપ્રુવડ ફોર યુટ્યુબ મોનિટાઇઝેશન. આપણે યુટ્યુબ મોનિટાઇઝેશન માટે આપણે સબમિટ કર્યું હતું. કારણ કે આપણા હાફ મોનિટાઇઝેશનની વાત કરું છું. હાફ મોનિટાઇઝેશન માટે 500 સબસ્ક્રાઈબર અને 3000 કલાકનો વોચ ટાઈમ જે આપણે કમ્પ્લીટ કર્યો હતો. એટલે તમે જોઈ શકો છો કે જેવું સબમિટ કર્યું એટલે આ મેલ આપણને મળ્યો છે કે થેન્ક યુ ફોર અપ્લાઇંગ ફોર જોઇનિંગ ધ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ. વી કેરફુલી રિવ્યુડ યોર ચેનલ ટેક ક્લાસરૂમ. Unfortunately, we found that your channel is not in line with the YouTube channel monetization policy. So we cannot approve your application at this time. મતલબ કે હાલના તબક્કે એવું લાગે છે કે તમારી ચેનલમાં રીયુઝ કોન્ટેન્ટ છે અને તમારી ચેનલ મોનિટાઇઝ નહીં કરતા. અમે હાલ મોનિટાઇઝ નથી કરતા. ઓકે, હવે આ મેલ તમને નોર્મલ રીતે મળે એટલે તમારી પ્રતિક્રિયા કેવી હોય? જેવી તમારી પ્રતિક્રિયા હોય એવી જ મારી પ્રતિક્રિયા હતી કે આઈ એમ રિયલી શોક. મને ખરેખર શોક લાગ્યો હતો
કારણ કે આપણી ચેનલ ઉપર એક પણ એવી વસ્તુ નથી કે જે રીયુઝ કોન્ટેન્ટ છે. ખાલી ને ખાલી આપણે જે થંબનેલ બનાવીએ છીએ એ એઆઈની મદદથી બનાવીએ છીએ અને એ વેલિડ છે. એ યુટ્યુબની કોઈ પોલિસીમાં એવું નથી લખ્યું કે તમે તમારા યુટ્યુબના થંબનેલ જે છે એ તમે એઆઈમાં ના બનાવી શકો. એ બિલકુલ બનાવી શકાય છે. આ પ્રશ્ન પણ ઘણા બધા મિત્રોનો હતો અને મને કમેન્ટમાં પૂછતા હતા કે સર તમે જે થંબનેલ બનાવો છો એઆઈથી બનાવો છો તો શું એઆઈથી થંબનેલ બનાવીએ આપણે તો ચેનલ મોનિટાઈઝ થાય કે ના થાય? તો ચેનલ ઉપર જેટલા પણ થંબનેલ છે એને તમે એઆઈથી બનાવી શકો છો. બટ બે વસ્તુ ધ્યાનમાં રાખજો. એક તો જો શક્ય હોય તો તમે એ થંબનેલમાં તમારો ફોટો મૂકી શકો છો, એટલે થોડું પર્સનલાઇઝ થશે, એ તમારો થંબનેલ લાગશે, બીજાની કોઈ કોપી નહીં લાગે. બીજી વસ્તુ કે તમે જે પણ થંબનેલ્સ બનાવો છો એ રેગ્યુલરલી જે બનાવો છો સેમ ટાઈપના નહીં બનાવવાના. દરેક વિડીયો માટે થોડો થંબનેલ અલગ બનાવવાનો. કોઈ વખત ફોટોગ્રાફ આ બાજુ હોય તો કોઈ વખતે આ બાજુ હોય, થોડો ચેન્જ કરવાનો. આ બધી વસ્તુ હું યુટ્યુબની જર્નીમાં જ શીખ્યો છું. એવું કંઈ છે નહીં કે મેં કંઈ ક્લાસીસ કર્યા છે કે એવું. આ જર્નીમાંથી જ ઘણું બધું શીખવા મળે છે. તો તમે જોયું 3 જૂને આપણને એવો મેલ મળે છે કે તમારી ચેનલ ડિમોનિટાઇઝ થાય છે, ચેનલ મોનિટાઇઝ થવાના લાયક નથી, તમે રીયુઝ કોન્ટેન્ટને યુઝ કરી છે. હવે પાછા આવીએ આપણે અને આજનો મેલ જોઈએ. આજે સવારે જ મેં મેલ ઓપન કર્યો, એટલે 2 કલાક પહેલાં જ મેલ ઓપન કર્યો, એટલે મને જોવા મળ્યું કે યોર યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ અપીલ વોઝ સક્સેસફુલ. હાય ટેક ક્લાસરૂમ, વી આર હેપી ટુ શેર ધેટ યોર યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ અપીલ વોઝ સક્સેસફુલ and your channel can now monetize again. Our team carefully review both your content and your video appeal. Your appeal help us to better understand how you create your video, how content strategy and your channel's brand. મતલબ કે તમે જે મેં 2 વસ્તુ અહીંયા સબમિટ કરી હતી. કઈ વસ્તુ? તો એક તો અપીલ, તમારે એક વિડીયો અપીલ સબમિટ કરવી પડે છે. ડિમોનિટાઇઝનો મને મેસેજ મળ્યો, એના પછીની પ્રોસેસ શું? તો એના પછીની પ્રોસેસ 2 રીતની હોય છે. કાં તો તમારે વિડીયો અપીલ એક વિડીયો બનાવવાનો હોય છે અને અપીલ કરવાની હોય છે કે મારી ચેનલ ખરેખર મોનિટાઇઝ થવાને લાયક હતી, મેં કોઈ રીયુઝ કોન્ટેન્ટ યુઝ નથી કર્યો. એકચ્યુઅલી વિડીયો અપીલ જે બનાવવાનું છે ને એ પણ એક આખો કન્સેપ્ટ છે. એ હું આના પછી નેક્સ્ટ વિડીયો નાખવાનો જ છું, એટલે હું આમાં તમને સમજાવતો નથી કે વિડીયો અપીલ કેવી રીતે બનાવવાનો. હાલ ખાલી સમજી લો કે આ જે સિચ્યુએશન કેવી હતી. ઓકે, તો હવે એમને મારી કન્ટેન્ટ પણ જોઈ અને મારી વિડીયો અપીલ મેં જે સબમિટ કર્યો તો વિડીયો પણ જોયો અને એમને લાગ્યું કે ઓકે છે, એટલે એમને એક્સેપ્ટ કરી અને મારી ચેનલને હવે હાફ મોનિટાઇઝેશન થઈ ગયું છે મિત્રો. તો બહુ ચિંતા ના કરતા તમે. મેં તો 2 દિવસ ચિંતા કરી જ છે ને એટલા માટે મેં બહુ વિડીયો પણ 2-3 દિવસ નાખ્યા નથી, કારણ કે ખરેખર દરેકને લાગી આવે કે ભાઈ 4 મહિનાની મહેનત છે અને આ રીતે કોઈ ડિસિઝન લે યુટ્યુબ તો લાગે. હવે તમને થોડા સ્ક્રીનશોટ બતાવું છું, કારણ કે મને ખ્યાલ જ હતો કે મારી ચેનલ જલ્દીથી મોનિટાઇઝ થઈ જશે, પણ તમને બતાવવા માટે મેં પહેલાંથી સ્ક્રીનશોટ રાખ્યા હતા. તો એ સ્ક્રીનશોટ બતાવી દઉં છું. આ સ્ક્રીનશોટ મને પહેલા દિવસે મળ્યો. શું હતું એમાં? યોર ચેનલ ઇઝન્ટ અર્નિંગ રાઇટ નાઉ. તમે હાલ ચેનલ ઉપર અર્નિંગ નહીં કરી શકો, તમારું હાફ મોનિટાઇઝેશન નહીં થાય. કેમ? કે તમે રીયુઝ કોન્ટેન્ટ યુઝ કરી છે. અહીંયા એને કારણ પણ આપશે, તમને કારણ પણ આપશે. પણ મોસ્ટલી અત્યારે જોવા જઈએ ને તો આ એક સ્ટ્રેટેજી જ છે કે મોસ્ટલી બધી ચેનલ જે ડિમોનિટાઇઝ થાય છે એ રીયુઝ કોન્ટેન્ટના લીધે જ થાય છે, અને એ લોકો આવું એક રીઝન, સિમ્પલ રીઝન આપી દે છે. ચલો આપણે તો રીયુઝ કોન્ટેન્ટ કોઈ જગ્યાએ વાપર્યા નથી કે યુઝ નથી કર્યા, પણ ઘણી બધી એવી ચેનલ છે કે જે લોકો રીયુઝ કોન્ટેન્ટને વાપરે છે, જેવી કે ઓડિયો ક્લિપ અંદર મૂકી દે છે, કોઈની વિડીયો ક્લિપ મૂકી દે છે, કોઈનો આખો વિડીયો મૂકી દે છે, કોઈની કોઈ ફોટોગ્રાફ્સ જે કોપીરાઇટ ફોટો છે ફોટોગ્રાફને યુઝ કરે છે. તો એ બધી કોન્ટેન્ટના લીધે આ પ્રોબ્લેમ થાય છે. જો તમે ખરેખર રીયુઝ કોન્ટેન્ટ નથી યુઝ કરી તો ચોક્કસ તમારી અપીલ એક જ દિવસમાં 2 દિવસમાં એ સોલ્યુશન આવી જશે. હવે જો એને પહેલો આ મેલ બતાવ્યો મેં તમને કે એને રીઝન આપ્યું છે અને લખ્યું છે આફ્ટર રિવ્યુઇંગ યોર ચેનલ યુઝિંગ ધ કોમ્બિનેશન ઓફ ઓટોમેટેડ સિસ્ટમ એન્ડ હ્યુમન રિવ્યૂ. એમને એવું લખ્યું છે કે અમે ઓટોમેટ સિસ્ટમથી પણ તમારી ચેનલને ચેક કરી છે અને હ્યુમનથી પણ કરી છે. પણ મને ખરેખર એવું નથી લાગતું. ફક્ત ને ફક્ત પહેલી વખત જે લોકો એ મેલ કરે છે એટલે એ લોકો ઓટોમેટેડ સિસ્ટમથી જ કરે છે, કોઈ હ્યુમન્સ આમાં ચેક નથી કરતા. કારણ કે જો કોઈ હ્યુમને ચેક કરી હોત ને તો મારી ચેનલ ડિમોનિટાઇઝ ના થઈ હોય. પણ એમને એવું લખ્યું છે કે ઓટોમેટ સિસ્ટમ અને હ્યુમન બંને જોઈ છે તમારી ચેનલ અને અમે તમને ડિમોનિટાઇઝ કરીએ છીએ. પણ મને એવું લાગે છે કે ખાલી ને ખાલી ઓટોમેટેડ સિસ્ટમથી જ એ લોકોએ ચેક કર્યું છે. બીજી વખત મેં અપીલ કરી અને પછી એ લોકોએ ચેક કર્યું, એ વખત હ્યુમને ચોક્કસ જોયું છે અને એ હ્યુમનને લાગ્યું છે કે ભાઈ આ ચેનલ ઉપર કોઈ રીયુઝ કોન્ટેન્ટ નથી, આ એક ટેકનિકલ ચેનલ છે, સારા કન્સેપ્ટ છે, લોકો શીખી રહ્યા છે, વેલ્યુ એડિશન છે, મતલબ લોકોને કંઈક સારું શીખવા મળે છે ને એને એનાથી બેનિફિટ થશે
એટલા માટે એમને ચેનલ પાછી મારી મોનિટાઈઝ કરી દીધી 2 જ દિવસમાં. અને આના હું તમને બધા જ પ્રૂફ પણ આપું છું. તો આ પહેલો સ્ક્રીનશોટ હતો. બીજો સ્ક્રીનશોટ તમને બતાવું. બીજા સ્ક્રીનશોટમાં એમને શું લખ્યું છે કે સબમિટ એન્ડ અપીલ. હવે તમે શું કરી શકો, સમજી લો કે તમને આવો મેલ મળે છે, તમે તમારો હાફ મોનિટાઇઝેશનનો ક્રાઇટેરિયા કમ્પ્લીટ કરી દીધો અને પછી તમારે શું કરવું, તો તમને આવો મેલ મળે છે. તો એમાં એનું સોલ્યુશન પણ લખ્યું છે કે જો તમે એવું બિલીવ કરો છો, ઇફ યુ બિલીવ ધ ડિસિઝન વોઝ મિસ્ટેક, સબમિટ એન્ડ અપીલ. તમને એવું લાગે છે કે અમારું ડિસિઝન ખરેખર ખોટું છે, તો તમે અપીલ કરી શકો છો. અને અપીલ કઈ રીતે કરવી એનું પણ એક સોલ્યુશન છે. અહીંયા લખ્યું છે તમારે વિડીયો બનાવવાનો હોય છે, કેટલો 5 મિનિટનો, અને એ 5 મિનિટનો વિડીયો તમારી ચેનલ ઉપર અપલોડ કરવાનો છે અને એ અનલિસ્ટેડ રાખવાનો છે, અને પબ્લિકલી નથી કરવાનો, અનલિસ્ટેડ રાખવાનો છે. 5 મિનિટનો વિડીયો છે અને તમારે પહેલાં 30 સેકન્ડમાં તમારે તમારી ચેનલનું નામ બોલવાનું છે અને બાકીની 5 મિનિટમાં શું બોલવાનું છે એવું હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ. પણ હાઉ કરો, અને ફાઇનલી તમારે શું કરવાનું છે, એ વિડીયોને સબમિટ કરવાનો છે. તો આ મારો બીજો સ્ક્રીનશોટ હતો. ત્રીજો સ્ક્રીનશોટ બતાવું તમને. રીયુઝ કન્ટેન્ટ. આ એમને કારણ આપ્યું કે રીયુઝ કન્ટેન્ટ છે. હવે તમે શું કરશો, એક વિડીયો બનાવશો ને એ વિડીયો અપલોડ કરીને અહીંયા એનું URL આપવાનું છે અને સબમિટ કરવાનું છે. એટલે તમારે તમારી અપીલને સબમિટ કરવાની છે. તમે તમારી અપીલને સબમિટ કરશો પછી અમે જોઈશું તમારો વિડીયો હ્યુમનથી, જેટલા પણ એમના એક્સપર્ટ છે એ લોકો જોશે અને પછી ડિસિઝન લેશે. અને ઘણી વખત કેવું થાય છે, ડિસિઝન એવું પણ આવે છે કે તમારી ચેનલ ડિમોનિટાઇઝ કન્ટિન્યુ રહેશે. એટલે જરૂરી નથી સોલ્યુશન આવી જ જાય, પણ હું તમને અપીલનો વિડીયો કેવી રીતે બનાવો એ તમને બહુ જ હેલ્પફુલ થશે. જો એમના ગાઈડન્સ અને એમનું જે ડિરેક્શન છે એ પ્રમાણે જો તમે વિડીયો બનાવશો કે જે મેં બનાવ્યો છે તો તમને ચોક્કસ બેનિફિટ થશે. હું તમને વિડીયો પણ બતાવું અને વિડીયો કેવી રીતે બનાવો એનો વિડીયો હું નેક્સ્ટ વિડીયોમાં લઈને આવીશ. એટલે આ બીજો આપણો સ્ક્રીનશોટ હતો. હવે હું તમને ત્રીજો સ્ક્રીનશોટ આપું. હવે આપણે અપીલ સબમિટ કરી દીધી, મેં મારો વિડીયો સબમિટ કરી દીધો, એટલે તમને આવો ઓપ્શન મળશે, યોર અપીલ ઇઝ અંડર રિવ્યૂ. તમારો વિડીયો સબમિટ થઈ ગયો છે, તમારી અપીલ જે છે સબમિટ થઈ ગઈ છે. અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જો તમે અપીલ સબમિટ કરવાના છો અથવા તો કરી રહ્યા છો તો તમારે કોઈ પણ વિડીયોને ડિલીટ નથી કરવાનો. તમારી ચેનલ ઉપર જેટલા પણ વિડીયો ઓલરેડી છે એમાંથી એક પણ વિડીયો ડિલીટ નથી કરવાનો. જો ભૂલથી પણ તમે એ વિડીયો ડિલીટ કરી દીધો તો તમારી અપીલ પણ રિજેક્ટ થઈ જશે. એટલે એઝ ઇટ ઇઝ રાખવાનું છે. તમારું જે પણ યુટ્યુબ ચેનલમાં 25 કે 30 વિડીયો છે અને એઝ ઇટ ઇઝ રાખવાના છે અને તમારે અપીલ કરવાની છે. હા, નવો વિડીયો તમે એડ કરી શકો, તમે વિડીયોની કોન્ટેન્ટ ચેન્જ કરી શકો, મતલબ કે એનું ડિસ્ક્રિપ્શન છે, એનું એ છે, એ બધું ચેન્જ કરી શકો. પણ મારી સલાહ તો એ જ છે કે તમારે યુટ્યુબ ચેનલને 2 દિવસ અડવાનું જ નથી, અને મેં એ જ કર્યું છે. તમને ખાલી આ 3 દિવસમાં મેં તમને 2 જ વિડીયો અપલોડ કર્યા છે ગઈકાલે, અને એ એટલા માટે કે તમે મારાથી ડિસ્કનેક્ટ ના થઈ જાઓ. બાકી મેં કોઈ પણ વિડીયો ડિલીટ પણ નથી કર્યો. તો અહીંયા જોઈ શકો છો કે યોર અપીલ ઇઝ અંડર રિવ્યૂ. મેં અપીલ કરી દીધી છે ને, એ અંડર રિવ્યૂ છે એવો મેલ આવ્યો. અને ફાઇનલી આજે સવારે આ મેલ આવ્યો કે જેનાથી હું બહુ જ ખુશ થઈ ગયો છું. ટેક ક્લાસરૂમ યુ આર નાઉ યુટ્યુબ પાર્ટનર. તમારી જે અપીલ છે એ અમે જોઈ છે, હ્યુમન અને ઇવેલ્યુએટ કરી છે, અને હવે તમે અમારા મોનિટાઇઝ પ્રોગ્રામ સાથે જોડાયેલા છો. નાઉ યુ આર ધ યુટ્યુબ પાર્ટનર. હવે તમે પાર્ટનર છો. અહીંયા લખ્યું છે મોનિટાઇઝ યોર વિડીયો શોર્ટ એન્ડ લાઈવ સ્ટ્રીમ, ગેટ સપોર્ટ વાયા ચેટ ઓર ઈમેલ. બરાબર, આનો કોંગ્રેચ્યુલેશનનો મેલ પણ આવી ગયો છે. મેલ પણ તમને બતાવું. અને બધી જ વસ્તુ કેટલા દિવસમાં થઈ છે? 2 જ દિવસમાં. 3 જૂને મને ડિમોનિટાઇઝ કરવામાં આવે છે અને 5 જૂન એટલે કે આજે મને મોનિટાઇઝ કરવામાં આવે છે. મતલબ સમજી શકો છો કે મેં કેટલો ઇફેક્ટિવ વિડીયો અહીંયા સબમિટ કર્યો છે. મારી અપીલ કેટલી ઇફેક્ટિવ હશે એ વિડીયો પણ તમને બતાવું છું હમણાં. તો જો અહીંયા શું લખ્યું છે કે યોર યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ અપીલ વોઝ સક્સેસફુલ. તમારી અપીલ સક્સેસફુલ છે અને નાઉ યોર ચેનલ કેન નાઉ મોનિટાઇઝ અગેન. તમારી ચેનલને ફરી મોનિટાઇઝ કરી દીધી છે. એટલે હાફ મોનિટાઇઝ થયું છે, એવું નથી કે ફૂલ મોનિટાઇઝ થયું છે. કારણ કે ફૂલ મોનિટાઇઝનો જે ક્રાઇટેરિયા છે એ લગભગ આપણે 3-4 દિવસમાં કમ્પ્લીટ કરી લઈશું. 4000 કલાક વોચ ટાઈમ મેઇન જે છે. અવર ટીમ કેરફુલી રિવ્યૂ બોથ યોર કન્ટેન્ટ એન્ડ યોર વિડીયો અપીલ. યોર અપીલ હેલ્પ અસ ટુ બેટર અન્ડરસ્ટેન્ડ હાઉ યુ ક્રિએટ યોર વિડીયો એન્ડ વોટ કન્ટેન્ટ સ્ટ્રેટેજી એન્ડ યોર ચેનલ્સ બ્રાન્ડ. તમારી ચેનલની બ્રાન્ડ કેવી છે, તમે કેવી રીતે વિડીયો બનાવો છો, અને તમારા અપીલ્સને અમે અન્ડરસ્ટેન્ડ કરી છે, તમારા વર્કને અમે અન્ડરસ્ટેન્ડ કર્યું છે, અને અમે એવું ડિસિઝન લીધું છે કે તમારી ચેનલ મોનિટાઇઝ થવાને લાયક છે, જે પહેલેથી જ હતી. બરાબર, પણ મને ખરેખર શોખ લાગ્યો હતો. હવે આપણે ચેનલ ઉપર જઈએ અને ત્યાં એક લાસ્ટ તમને યુટ્યુબ સ્ટુડિયો ઉપર જઈને એ બતાવી દઉં હવે કે હવે આપણી ચેનલ મોનિટાઇઝ છે. તમારે અર્નમાં જવાનું છે. નીચે તમને અર્નનો ઓપ્શન મળી જશે, ત્યાં જોઈ શકો છો. ઓકે,
ત્યાં જોઈ શકો યુ આર એ યુટ્યુબ પાર્ટનર, તમે યુટ્યુબ પાર્ટનર થઈ ગયા છે. હવે હાફ મોનિટાઇઝેશનના જે બેનિફિટ છે ને, મેમ્બરશિપ છે, સુપર છે, આ બધા એ હવે હું એનેબલ કરીશ. એ કઈ રીતે એનેબલ કરવા, કઈ રીતે જોઈન થવું એ પણ હું તમને બતાવીશ નેક્સ્ટ વિડીયોમાં. અને જોઈ શકો છો આ ફૂલ મોનિટાઇઝ માટેનો ક્રાઇટેરિયા છે કે જેમાં 1000 સબસ્ક્રાઈબર જોયા છે, જે આપણા 3044 છે. અને આ બધું જ તમારા કારણે જ છે મિત્રો. તમારો જે ફૂલ સપોર્ટ મને મળી રહ્યો છે. અને હું પણ તમને પર્સનલી જેટલી પણ કોમેન્ટ્સ કોમ્પ્લિમેન્ટ આપો છો તમે, એનો હું પર્સનલી આન્સર પણ આપી રહ્યો છું. લોકો મને ફોન અને વોટ્સઅપ પણ કરે છે, તો શક્ય બને તો એમને પણ હું આન્સર અને એમનું જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરી રહ્યો છું. કદાચ થોડું વધારે બિઝી સ્કેડ્યુલના કારણે અમુક લોકોને હજુ કદાચ આપ્યો ના હોય રિપ્લાય, તો પણ એ પણ હું બહુ જલ્દી આપી દઈશ. અને જો વોચ ટાઈમ તમે જોઈ શકો છો કે આપણે 4000 કલાક જોઈએ છે, એની સામે હાલ છે 3592, મતલબ 3592, એટલે કે લગભગ 400 બાકી છે. તો એ પણ શોર્ટ ટાઈમમાં થઈ જ જશે, પણ એ પણ થઈ જ ગયા છે. પણ અહીંયા તમે જોઈશો આ ડેટ જે છે 30 મેની છે. એટલે આ જે ડેટા છે ને એ યુટ્યુબ તમને 5 દિવસ લેટ બતાવે છે. એટલે જો સાચો ડેટા હોય આજના દિવસ સુધીનો, તો આપણે આ પણ ક્રાઇટેરિયા કમ્પ્લીટ કરી દીધો છે. એટલે કે 4-5 દિવસમાં આપણે ફૂલ મોનિટાઇઝ પણ કમ્પ્લીટ કરી દઈશું. અને થેન્ક યુ વેરી મચ ઓલ માય સબસ્ક્રાઈબર, જેટલા પણ મારા સબસ્ક્રાઈબર છે, જેન્યુઅન વિડીયો જોવે છે, એ બધાના ખરેખર હું આભારી છું મિત્રો. તમારા માટે આવનારા સમયમાં બહુ જ સારા અને ટેકનિકલ વિડીયો લઈને આવીશ, અને એકદમ સિમ્પલ ભાષામાં. સો થેન્ક યુ એવરીવન. બસ મારો એક એક્સપિરિયન્સ હતો, એ શેર કર્યો છે તમારી સાથે. નેક્સ્ટ વિડીયો હું અપીલ કઈ રીતે કરવી એના રિલેટેડ બનાવીશ અને તમારી સાથે શેર કરીશ. સો થેન્ક યુ એવરીવન. જે લોકોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હજુ સુધી, તો એ લોકો પણ સબસ્ક્રાઈબ કરી લેજો. મારી એક વોટ્સઅપ ચેનલ પણ છે કે જેના ઉપર હું બધા જ વિડીયોની લિંક મૂકું છું, તો ત્યાં પણ જઈને તમે મારી વોટ્સઅપ ચેનલને પણ જોઈન કરી લેજો. અને એની જે લિંક છે વોટ્સઅપ ચેનલની, એ પણ હું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકી દઈશ. અને મેં પોસ્ટ પણ કરી છે, પોસ્ટ સેક્શનમાં જઈને પણ જોઈ શકો છો, ત્યાંથી પણ તમને એ લિંક મળી જશે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.